પ્રધાનજી હુંજી દેવ દેવતાને કંકોત્રી લખી નાખી લગ્ન ના મુહૂર્ત આવી ગયા. સોમ કહેતા સગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય. બાપુની વાત કરો, કઈ કામ ઉચ્ચો ને ઘર ભેગો કરો. આ તમે આ બાજુ બાજુ હું બાપુને પૂછી લઉં. તમે આ બાજુ જો બાપુ નીકળે લગાડી દે. એ ઉભા થઈ જાવ ત્યાંથી. હાલો આમ આમ બેબી આમ જો આદા નીકળશે, બાપુ નીકળશે આગળ. હાલો એ ઘડી ખમા બાપુજી, ઘડી ખમા. અરે બોલો પ્રધાનજી કે ઘરમાં બોલ્યો કેવું થાય કે બધું કામ પતી ગયું, હવે કઈ આપણે આગળ પતાવવાનો પીડ્યો. અરે પ્રધાનજી હા ગુદેવ ને કહેજો શું? કે પિંગલગઢ બહુ મોટું છે, બહુ મોટું એટલે જાન જાડેરી આવશે, જાન જાડેરી ઉતારાની તૈયારી રાખી. કાંઈ વાંધો નહીં બાપુ, કહી દે એમાં શું હોય. એ દાદા બોલો. બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી છે બહુ મોટી, જાન આવશે જાડેરી. કાંઈ વાંધો નહીં, ઉતારાની પૂરી તૈયારી રાખજો અને મારો ઉતારો ત્યાં નખો. કાંઈ વાંધો નહીં. તમારી હાટું ફરજાન ઢાળિયા બધું ખાલી જ રાખ્યું. અરે ગમે ને હાલે પણ બીજા હારે ન હાલે. હું ને આવું મને કોઈક ધબધબાવી નાખે એ કહેતા શેટા હારા. એક આ છોકરાઓનું ક્યાંક કરતો જાતો. નોખા પાડવા પડશે ઓલા દાદા કેમ. આજ હરખે ઉમંગી ઘોર દેવ હાલી જાય. જાવું મારે પોકરણ ગાંઠની ઊંચાઈ હર હે ઉમંગી ઘોર દેવ હાલી જાય. અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યારે જોડ હારું હોય તો રાજપૂતના ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયા રાજ કરે, એમનો પુત્ર પ્રતાપ સાથે બેનમાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. ભલે ગુરુદેવ આગળ પણ વાત કરો. હા મહારાજ, સાસોદા લગ્નના મુહૂર્ત પર લેતો હું સમ કહેતા સગુણાબા, પૂનમ કહેતા પ્રતાપ રહે તો આપણે બેનમાના માંડવડા પણ રોપી દઈએ મહારાજ. ભલે ગુરુદેવ. એ લગ્નનો માંડવડો એ રપોને રાતિયાની રઢિયાળે. બેન બાના માંડવે ગઈ સરખી સૈયાર હોયા. એ રોપાવો બેન બાનો માંડવો રે. એ લગનનો માંડવડો એ રોને રાતવાલ બેન બાને માનવે માય પિતા યજમલ હવોઈ રોપાવે બેન લબાન માનવડા રે.
બેનલવા બેઠા છે માંડવાની નીચે બેઠા રે બિનબા કોલણિયા બોલે
હવે મૈયરિયામાં મનડો નથી નાચતો. મારો જડહળ તું જો બન્યું ચાલી નાચતો. દાદાને કાગળિયે વાગે તરાયુને વાજા. બોલતે ગાવે બિનનો છોડા ઘેરો રાજા. બેનીને દાદાનું યાગણ્યું લાગ મારકું. બેનીને દાદાનું યાગણ્યું લાગ જોજલું બેનબા. હવે મૈયરિયામાં